સોમનાથ મંદિરના કોરિડોરના પ્રોજેક્ટમાં અસર કરતા મિલકતધારકો પુનર્વસન, રહેણાંક તથા વાણિજ્ય હેતુના બાંધકામ માટે સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીનો સંપર્ક કરી શકાશે। સોમનાથ કોરિડોરના પ્રોજેક્ટમાં આવતી આશરે 384 મિલકતધારકો માટે સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળમાં જ્યાં વિકાસ યોજના બનેલ છે ત્યાં નગરપાલિકાની વધેલી હદ તથા તે સિવાયના અન્ય વિસ્તારમાં જે હાલ વિકાસ યોજના બનેલી નથી તેવા વિસ્તારોમાં પણ વિકાસ પરવાનગી માટે સરકાર દ્વારા રાહત આપી નિર્ણય લેવામાં આવ્યો। સોમનાથ તીર્થધામના વિકાસ અર્થે મંદિર કોરિડોરના પ્રોજેક્ટમાં અસર કરતા મિલકતધારકો સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળની હદ વિસ્તારમાં અનુકૂળ જગ્યાએ પુનઃવર્તન કરી શકે અને બાંધકામ કરી શકે, ગુજરાન ચલાવી શકે તે હેતુથી સત્તા મંડળમાં જ્યાં વિકાસ યોજના બનેલી છે ત્યાં નગરપાલિકાની વધેલી હદ તથા તે સિવાયના અન્ય વિસ્તારમાં કે જ્યાં હાલ વિકાસ યોજના બનેલી નથી તેવા વિસ્તારમાં પણ સદર વિસ્થાપિત થનાર મિલકતદારોની માલિકીની બિનખેતી થયેલી જમીનમાં વાટાઘાટ સમિતિના અધ્યક્ષ દ્વારા આપેલા પ્રમાણપત્રમાં દર્શાવેલ હાલ કોરિડોરમાં આવતા હયાત બાંધકામ હોય તેવા કિસ્સાઓમાં બાંધકામના ક્ષેત્રમાં મહત્તમ બમણા ક્ષેત્રફળની મર્યાદા તથા જો ખુલ્લો પ્લોટ હોય તો તેવા કિસ્સામાં તેટલો ક્ષેત્રફળની મર્યાદામાં રહેણાંક તથા વાણિજ્ય હેતુના બાંધકામ લેન્ડ કન્ટ્રીબ્યુશનની જોગવાઈમાંથી મુક્તિ સાથે અન્ય કાયદાકીય જોગવાઈઓને સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળની ખાતે આવેલી કચેરીના વિકાસ પરવાનગી મેળવી અને બાંધકામ કરી શકાશે તેમ અધ્યક્ષ સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળ અને કલેક્ટર ગીર સોમનાથની યાદીમાં જણાવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ।